જય ભગવાન. હવે જ્યોતિષશાસ્ત્ર મુજબ મોટા બંગલા, ગાડીઓ એ બધું તમારા ત્યાં આવે એના માટેનો એક બહુ જ સરળ રસ્તો છે. કરી શકો તો સારું છે. તો તમને માન મોભો વધશે, વાહન બંગલા બધું જ મળશે. એ તમારું જન્માક્ષર છે, જન્મ કુંડળી છે, એ કર્મનું ફળ છે. એ કંઈ વિધાતા લખે છે બરાબર છે, પણ એ તમારા કર્મના મુજબ લખે છે. જન્માક્ષરમાં ચોથું સ્થાન છે માતાનું, મમ્મીનું. ચોથું સ્થાન છે વાહન, મકાન, માન, મોભો, એ બધાનું છે. જો તમારે મોટા બંગલા જોઈતા હોય, સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા જોઈતી હોય, ક્રેડિટ જોઈતી હોય અને સારી સારી ગાડીઓ ભોગવવી હોય, તો સૌથી પહેલાં તમારી માતાને સવારે ઉઠીને પગે લાગો, મમ્મીને સન્માન આપો અને માનું કહેલું બધું જ કરો. ન માતું સમમ પરમ દૈવતમ, માથી મોટી કોઈ દેવ નથી. એટલે જો તમારે દુન્યવી સુખ સાહેબી જોઈતા હોય, અને તમે જો ઘણા ઉદ્યોગપતિઓ છે એ એમની માને સાથે જ લઈને ફરતા હોય છે, અને એ માના આશીર્વાદથી જ એમને યશ, માન, પ્રતિષ્ઠા મળે છે. તો જો તમારે આ બધી ઈચ્છા હોય તો આજથી જ આ નિયમ કરો કે મારી મા એ કહે એ બધું જ કરીશ અને માની સેવા કરીશ. જય ભગવાન.